આજનો આપણો બ્લોગ ચાલુ થાય છે. આજે આપણે મારવાની છે બેક. ચલો ગાઈઝ, આજનો આપણો બ્લોગ ચાલુ થાય છે. આજે આપણે મારવાની છે બેક. આ છે આપણા બધા વોર્મઅપ સેટ. આ છે આપણા કાંડા માટેની એક્સરસાઇઝ. 10 થી 12 રેપ મારવાના છે બધાના. આ છે આપણા શોલ્ડર માટેની એક્સરસાઇઝ. આમાં પણ 10 થી 12 રેપ મારવાના છે. એકદમ સ્લોલી મારવાના છે. આનેથી તમારા બધા પાર્ટ ખુલી જશે. હવે આ પણ આપણા શોલ્ડરની એક્સરસાઇઝ છે. આનાથી આપણે આખી બોડીમાં રિલેક્સ ફીલ થઈ જશે. એટલે આપણે વર્કઆઉટ કરવા માટે એકદમ પરફેક્ટ રેડી થઈ જઈશું. ચાલુ થઈ ગઈ આપણી એક્સરસાઇઝ બેક માટેની. આ છે આપણો પહેલો સેટ બેકનો. આમાં 10 થી 12 રેપ મારવાના છે. વેઇટ હેવી લેવાનો છે. એકદમ સ્લોલી મારવાના છે. શાંતિથી સરખી પરફોર્મમાં મારવાના છે. ચાલુ થઈ ગઈ આપણી બીજી એક્સરસાઇઝ. આમાં પણ 10 થી 12 રેપ મારવાના છે. વેઇટ હેવી લેવાનો છે. એકદમ સ્લોલી મારવાના છે. એકદમ શાંતિથી પરફોર્મ કરવાના છે. એકદમ સ્લોલી. ચાલુ થઈ ગઈ આપણી ત્રીજી એક્સરસાઇઝ. આમાં પણ 10 થી 12 રેપ મારવાના છે. વેઇટ હેવી લેવાનું છે. એકદમ સ્લોલી મારવાના છે. એકદમ સરખી રીતે પરફોર્મ કરવાના છે શાંતિથી. ચાલુ થઈ ગઈ આપણી છેલ્લી ચોથી એક્સરસાઇઝ. આમાં પણ 10 થી 12 રેપ મારવાના છે. વેઇટ હેવી લેવાનું છે. એકદમ સ્લોલી મારવાના છે. એકદમ શાંતિથી, એકદમ કમ્પ્લીટ રીતે મારવાના છે. તમારી બેકમાં ફૂલ પમ્પ દેખાશે આના કારણે. આ બેકની બહુ મેન એક્સરસાઇઝ છે. આજનું આપણું વર્કઆઉટ પૂરું. આજની આપણી બોડીની કન્ડિશન તમે જોઈ શકો છો ગાઈઝ. એ ભયંકર લાગી રહી છે. હવે તમારો ભાઈ અત્યારે બલ્કમાં જ છે. થોડા ટાઈમ પછી કટિંગમાં આવી જશે. ટાઈમ લાગશે થોડો, પણ આવી જશે કટિંગમાં પણ. અત્યારે 54 કિલો વેઇટ છે. આપણે નહીં કે નહીં 60 થી 70 કિલો વેઇટ વધારવાનો છે. પછી તમારો ભાઈ કટિંગ કરશે. પછી તમે જોઈ શકો છો તમારા ભાઈની ડીમ ફિઝિક એકદમ ખતરનાક લાગી રહી છે ને. તમે જોઈ શકો છો આપણી બેક. આજનો બ્લોગ ખતમ. બાય બાય. સી યુ ટુમોરો.